એકવાર રાંદેર ડોક્યુમેન્ટ કન્સલ્ટન્સી ચલાવતા સુહેલભાઈ સાથે આપણે મુલાકાત કરવાના છે। સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે જેના અંદર જણાવવામાં આવી રહ્યું છે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે શાળા છોડ્યા પછી જે શાળામાંથી પ્રમાણપત્ર મળતું હોય એ એલસી જન્મના પુરાવા માટે હવે માન્ય ગણાશે નહીં। તો તે મેસેજમાં કેટલી સચ્ચાઈ છે તે જાણવા આપણે સુહેલભાઈ સાથે મુલાકાત કરી છે। સુહેલભાઈ, જે મેસેજ ફરી રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર તેમાં શું કેટલી ખરાઈ છે તે વિશે તમે શું કહેશો? હાલના તબક્કે સોશિયલ મીડિયાની અંદર અનેક એવા સમાચારો આવે છે જે ડોક્યુમેન્ટ લખતા હોય છે, એમાં અનેક એવા જે સમાચારો છે ખોટા હોય છે। દાખલા તરીકે હાલના તબક્કે તમારા જણાવ્યા મુજબ જે સમાચાર પ્રાપ્ત થયા છે કે જન્મના દાખલાની અંદર જે એલસી છે સ્કૂલનો એ માન્ય ગણાશે નહીં અને તમામ લોકોએ પોતાના જન્મના દાખલા 2026 સુધી રજીસ્ટર કરાવવા પડશે। હાલના તબક્કે સરકાર તરફથી એવો કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યો નથી, છતાંય જે લોકો નવા પાસપોર્ટ બનાવવા માટે જાય છે, નવા આધાર કાર્ડ બનાવવા માટે જાય છે, નવા વોટિંગ કાર્ડ બનાવવા માટે જાય છે, તો એની અંદર એ લોકો દ્વારા સરકારી કર્મચારીઓ દ્વારા જન્મનો દાખલો માંગવામાં આવે છે। સુહેલભાઈ, હું પૂછીશ કે અત્યારે આપણે સમજો કે 30 વર્ષ ઉપરના જે વ્યક્તિ હશે, દાખલા તરીકે એ લોકો સ્કૂલમાંથી એલસી મળી ગયું હશે, તો એમને સ્કૂલમાંથી જો દાખલો જન્મનો દાખલો કઢાવવા માંગતા હોય તો શું જે એ લોકો કોપી આપે છે તો શું એ કોપી વેલિડ ગણાય ખરી? ના, એની અંદર કોપી વેલિડ ન ગણાય, કારણ કે જે બીજી વાર એલસી લેવામાં આવે છે એની પર ડુપ્લિકેટ લખેલું આવે છે। હવે એ એલસીના બેઝ પર જો વ્યક્તિ ભારતમાં જન્મ થયેલો હોય તો જે તે જગ્યાએ એનું નામ રજિસ્ટરની અંદર રજિસ્ટર તો થયેલો હોય જ છે। અને કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે લોકો ઘરે પેદા થયા હતા અને કચેરીની અંદર એ લોકોનું નામ રજિસ્ટર થયા ન હતા, તો સરકાર તરફથી એક નાનો જવાબ લેવાની પ્રક્રિયા છે। તમારા નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર આ પ્રક્રિયાની અંદર તમારે જવું પડે, કોર્ટના ઓર્ડર લેવા પડે અને એ કોર્ટના ઓર્ડર લઈને તમારે તમારી જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરાવવી પડે, એટલે દાખલા બની જાય છે, પણ એ દાખલાની જે